નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો જાણો છો તેમ નવા સત્રની શરૂઆતમાં બાલવાટિકા અને ધોરણ 1ના જે બાળકો શાળામાં પ્રવેશ મેળવે છે તેની બે જગ્યાએ ઓનલાઈન એન્ટ્રી આપણે કરવાની થાય છે, જેમાં સૌપ્રથમ સીટીએસ પોર્ટલના ડેટાને આધારે આપણે જે સ્વીપસેટમાં હાજરી પૂરતા હોઈએ છીએ તેમાં તે બાળકો બતાવે છે। એટલે સૌપ્રથમ આપણે સીટીએસ પોર્ટલમાં આ બાળકોની એન્ટ્રી કરી હતી। ત્યારબાદ યુડાઇસ પ્લસમાં પણ બાલવાટિકા અને ધોરણ 1માં નવા આવેલા બાળકો, જે જૂના બાલવાટિકાવાળા છે એ નહીં પરંતુ નવા આવેલા બાળકો છે તેમની એન્ટ્રી કરવા માટે આપણે યુડાઇસ પ્લસ ઓપન કરશું, જેમાં સૌપ્રથમ લોગિન ફોર ઓલ મોડ્યુલ હવે સાથે જ આવે છે। પહેલાં અલગ અલગ મોડ્યુલ અલગ અલગ ઓપન થતા હતા, હવે અહીંથી જે 4 મોડ્યુલ બતાવે છે તેમાં સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર આપણે લોગિન થઈશું। લોગિન થયા બાદ તમારી શાળાનો ડાઇસ કોડ, જે યુઝરનેમ છે અને પાસવર્ડ નાખી અને કેપ્સા કોડ એન્ટર કરી આપણે છે એ બાલવાટિકા અને ધોરણ 1ની નવી એન્ટ્રી કઈ રીતે કરવી તે આગળ જોઈએ। તો મિત્રો, આ રીતના જે પોર્ટલ ઓપન થાય છે તેમાં 2026-27 એકેડેમિક યર સિલેક્ટ કરી અને અહીં જે બટન ખુલે છે તેમાં શાળાની જે ડિટેલ છે તે જોઈ અને ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં યુકેજી, KG2 અને PPA અહીં આપણે બાલવાટિકાની એન્ટ્રી કરીશું। તો જે એરો આપેલો છે તેના ઉપર ક્લિક કરતાની સાથે એડ સ્ટુડન્ટ અને મેનેજ એન્ડ વ્યૂ આવું બતાવે છે। તો સૌપ્રથમ આપણે બાલવાટિકાની એન્ટ્રી કરવા માટે એડ બટન ઉપર ક્લિક કરશું। એડ બટન ઉપર ક્લિક કરતાની સાથે એક બાળકની એન્ટ્રી માટેનું નવું પેજ ખુલી જાય છે, જેમાં સૌપ્રથમ ચેક આધાર નંબર અવેલેબિલિટી આવું બતાવે છે। એના ઉપર ક્લિક કરી અને તમે છે એ બાળકનો અહીં આધાર કાર્ડ નંબર એન્ટર કરશો અને ગો ઉપર ક્લિક કરશો તો બાળકનું નામ, જેન્ડર, જન્મ તારીખ આ બધી વિગત છે એ આવી જશે। પરંતુ જો તેમનું આધાર કાર્ડ અપડેટ નહીં હોય તો આપણે છે એ આવા બાળકની મેન્યુઅલી એન્ટ્રી કરવાની રહેશે। આ એન્ટ્રી માટે તમારે ખાસ કઈ બાબતની જરૂર પડશે તો અહીં તમારે સ્ટુડન્ટનું નામ લખવાનું છે, જેન્ડર, જન્મ તારીખ, માતાનું નામ, પિતાનું નામ, આ તમામ વિગત છે એ આપણા GR રજિસ્ટરના આધારે અંગ્રેજી કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ મુજબ નામ, આ બે વસ્તુ છે એ પણ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ એડમિશન ડેટ, બાળકે કઈ તારીખને પ્રવેશ આપ્યો છે તે અને મોબાઈલ નંબર, આટલી વિગત છે એ બાળકની એન્ટ્રી માટે તમારે જરૂર પડશે। ત્યારબાદ બાળક વિકલાંગ છે કે કેમ, CWSNમાં આવે છે કે નહીં, યસ નો આપી અને સેવ બટન ઉપર ક્લિક કરતાની સાથે જે તે બાળક છે એની એન્ટ્રી છે એ આપણી શાળા કક્ષાએ સેવ થઈ જશે। અને ત્યારબાદ આપણે છે એ જે અન્ય બાળકોની EP, GP, EP ને FP અપડેટ કરતા હતા એ જ રીતે એ બાળકનું પણ નામ અહીં બતાવશે અને તેનું GP, EP, FP જ્યારે અપડેટ કરવાનું થાય ત્યારે આપણે તેને અપડેટ કરી અને યુડાઇસમાં બાળકની સ્ટુડન્ટ પ્રોફાઇલ પૂરેપૂરી ભરી શકશું। તો આવા શાળા ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।